નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100% પરિણામ જાહેર થયું. 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. પશ્ચિમ યુરોપમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર. જર્મની બેલ્જિયમમાં અસંખ્ય વિસ્તારોનો સંપર્ક વિહોણા બન્યા. કોરોનાની ત્રીજી લહેર ટાળવા રાજ્યો આગોતરા પગલાં લે તેવા પીએમ મોદીની તાકીદ. રશિયામાં સાઇબેરિયામાં ક્રેશ લેન્ડિંગ. મુંબઈમાં વરસેલા મુશળધાર 11 ઇંચ વરસાદથી જળબહાર. જનજીવન થયું ઠપ. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. આજે ધોરણ 12 સાયન્સમાં 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100% પરિણામ જાહેર થયું છે, જેમાં 3,245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15,284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો. એ ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99%થી વધારે માર્ક્સ મેળવ્યા છે, જ્યારે બી ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99%થી વધુ માર્ક્સ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધારે 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીને પરિણામ જણાવશે. ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. તો આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. જર્મનીના 2 રાજ્યો રાઇનલેન્ડ અને પેલેટિનેન ઉત્તર રાઇન વેસ્ટફેલિયામાં પૂર પ્રકોપથી હાહાકાર મચી ગયો હતો. આ 2 રાજ્યોમાં 90 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા હતા. પશ્ચિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુઆંક વધી 110ને પાર પહોંચી ગયો હતો. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુએ લાપતા છે. પશ્ચિમ યુરોપમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. 2 મહિનામાં જે વરસાદ પડે તે માત્ર 2 દિવસમાં જ ખાબકી જતા જર્મની અને બેલ્જિયમની સરહદે હાહાકાર મચી ગયો હતો. કેટલાક હાઈવે બંધ થઈ ગયા હતા. વાહન વ્યવહાર ખોરવાઈ જતા અસંખ્ય લોકો અધવચ્ચે ફસાઈ ગયા હતા. ભારે તોફાન અને વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ હતી. ઠેર ઠેર પાણી ઘૂસી જતા કેટલાય નાનકડા ટાઉન અને ગામડા સંપર્ક વિહોણા બની જતા છેવાડાના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ જતા લોકો સંપર્ક સાવ તૂટી ગયો હતો. વીજળી ગુલ થતા સેંકડો પરિવારો છેલ્લા 2-3 દિવસથી અંધારપટમાં જ રહેવા માટે મજબૂર બન્યા હતા. સ્થાનિક ગવર્નર ઓફિસમાંથી માહિતી આપવામાં આવી હતી કે બચાવ ટુકડીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવાની મથામણમાં પડ્યા છે. છતાંય હજુ 1300 જેટલા લોકો લાપતા છે. જો કે અલગ અલગ સરકારી વિભાગો વચ્ચે સંકલન થયું ન હોવાથી આંકડો બમણો થઈ હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લાપતા લોકોને શોધવા માટે પણ અલગ અલગ ટુકડીને કામ સોંપાયું છે. જર્મનીમાં એફિલ વિસ્તારમાં કેટલાક જૂના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. બેલ્જિયમના પૂર્વી વેવિસ વિસ્તારમાં પૂરનો પ્રકોપ સવિશેષ જોવા મળ્યો હતો. દેશના દક્ષિણ પૂર્વના કેટલાક પ્રાંતોમાં જળબંબાકાર થઈ ગયો હતો. તો યુરોપિયન સંઘના કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને જણાવ્યું હતું કે બેલ્જિયમ, જર્મની, નેધરલેન્ડ અને લંબર્ગમાં લોકો સલામત રહે તે જરૂરી છે. બધા જ પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની પ્રક્રિયા EUએ શરૂ કરી છે.
કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છુટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે। કોરોનાનો પ્રકોપ ઘટતા લોકો હિલ સ્ટેશનો પર પ્રવાસન સ્થળો પર કોરોના પ્રોટોકોલ તોડી ટોળે વળતા સરકારની ચિંતિત છે। એવામાં દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે દેશમાં 73 જિલ્લાઓમાં કોરોનાના દૈનિક 100થી વધારે કેસો નોંધાતા હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે। કેન્દ્ર સરકારે શુક્રવારે વધુ એક વખત ચેતવણીજનક સૂરમાં કહ્યું હતું કે દેશ માટે આગામી 100 થી 125 દિવસ ઘણા જ મહત્વના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યોને ત્રીજી લહેરને રોકવા માટે આગોતરા પગલાં લેવા નિર્દેશો આપ્યા છે તો રાજ્યોને 4T ટેસ્ટ, ટ્રેક અને ટ્રીક અને ટીકાનો મંત્ર આપ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવતા કહ્યું હતું કે દેશના 73 જિલ્લાઓમાં કોરોનાના દૈનિક કેસો 100થી વધારે નોંધાઈ રહ્યા છે, જ્યારે 47 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10%થી વધારે છે। કોરોના અંગે ભારતમાં આગામી 100 થી 125 દિવસ ઘણા મહત્વના છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટાના આધારે આ બાબતનું વિશ્લેષણ કરાયું છે। વિશ્વ કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે તેમ નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ પર નજર કરીએ તો સ્પેનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ 64% વધ્યા છે, જ્યારે નેધરલેન્ડમાં 300%નો વધારો થયો છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરે ચેતવણી આપી છે। આપણે આ બાબત સમજવી પડશે। આપણા પર હજી પણ કોરોનાનું ભયંકર જોખમ તોડાઈ રહ્યું છે। હજી દેશમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી નથી। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ સાવધાની નહીં રાખીએ તો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરીએ તો સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે। ડોક્ટર પૌલે કહ્યું કે ICMR મુજબ કોરોનાની રસીના 2 ડોઝથી મોતનું જોખમ 95% અને 1 ડોઝથી 82% ઘટી જાય છે। તમિલનાડુના પોલીસ કર્મચારીઓ પર કરાયેલા એક અભ્યાસના આધારે આ દાવો કરાયો છે। ધાર્મિક સહિત બધી જ ભાવનાઓ જીવવાના અધિકારને આધીન છે તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું। આ સાથે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના સરકારને પ્રતિકાત્મક કાવડ યાત્રા યોજવા માટે તેના નિર્ણય અંગે પુનઃ વિચાર કરવા 19મી સુધીનો સમય આપ્યો હતો। કોરોના મહામારીના પગલે ઉત્તરાખંડ સરકારને કાવડ યાત્રા રદ કરી દીધી, ત્યારે ઉત્તર પ્રદેશમાં સરકારે કોરોનાના પ્રોટોકોલના પાલન સાથે પ્રતિકાત્મક કાવડ યાત્રા યોજવા માટે મંજૂરી આપી હતી। ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટે આપમેળે નોંધ લીધી હતી કે આ કેસની સુનાવણીમાં કેન્દ્ર સરકારે ટેન્કર મારફત કાવડ યાત્રા સુધી ગંગાજળ પહોંચાડવાની ભલામણ કરી છે। ન્યાયાધીશો RF નરમીન અને BR ગવઈની બેન્ચે જણાવ્યું હતું કે બંધારણની કલમ 21 હેઠળ જીવવાનો અધિકાર સૌથી મોટો છે। વર્તમાન સંજોગોમાં ભારતના નાગરિકનું સ્વાસ્થ્ય સૌથી વધારે મહત્વનું છે। આ સિવાય ધાર્મિક સહિત બધી જ ભાવનાઓ આ મૂળભૂત અધિકારને આધીન છે। ઉત્તર પ્રદેશ સરકારે કોરોના નિયંત્રણો સાથે પ્રતિકાત્મક કાવડ યાત્રા યોજવાનો નિર્ણય કર્યા પછી સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ નિર્દેશો આપ્યા હતા। સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સોમવાર સુધીનો સમય આપતા કહ્યું છે કે ત્યાં સુધીમાં તમે કોર્ટને તમારા નિર્ણયની માહિતી આપો, નહીં તો કોર્ટ આદેશ આપશે। કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારોએ કાવડ યાત્રા યોજવાની મંજૂરી આપવી જોઈએ નહીં। વોટર ટેન્કર મારફતે ગંગાનું પાણી ચોક્કસ સ્થળો પર કાવડયાત્રીઓને પૂરું પાડવું જોઈએ તો સદીઓ જૂની પરંપરા અને ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વ્યવસ્થા બનાવવી જોઈએ, જેથી ભક્તો ચોક્કસ સ્થળ પર પવિત્ર ગંગાજળ લઈ શકે અને તેમના નજીકના શિવ મંદિર પર ગંગાજળનો અભિષેક કરી શકે। કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરતા રાજ્ય સરકારે ભક્તોમાં ગંગાજળના વિતરણની કામગીરી હાથ ધરવી જોઈએ। કોરોના વિરોધી રસી લેવા છતાં કોરોનાની ઝપેટમાં આવનારા મોટાભાગના કેસોમાં ચેપનું કારણ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ છે। જો કે આવા કેસમાં માત્ર 9.8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે તથા મૃત્યુદર પણ 4% જેટલો જ નીચો રહ્યો છે તેમ ICMRના એક સર્વે પરથી જણાયું છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક એવા અભ્યાસમાં જણાવ્યું છે કે રસીકરણ પછી ચેપ થવાને બ્રેકટુથ ઇન્ફેક્શન કહેવાય છે। ભારતમાં બ્રેકટુથ ઇન્ફેક્શન એટલે કે રસીકરણ પછી થયેલા કોરોનાના કેસની તપાસનો આ સૌથી મોટો અને પહેલો રાષ્ટ્રવ્યાપી સર્વે છે। આ સર્વેના વિશ્લેષણ પરથી જણાયું છે કે કોરોના રસી લીધા પછી તેના કોઈપણ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડે છે। તેને ચેપથી મોતની સંભાવના બહુ ઓછી છે। અભ્યાસમાં કહેવાયું છે કે કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે રસીકરણ અભિયાન વધારવું અને લોકોને વહેલી તકે રસી આપવી સૌથી મહત્વપૂર્ણ રણનીતિ રહેશે। તેનાથી દેશની હોસ્પિટલો પર ભારણ પણ ઘટશે। આ અભ્યાસમાં SARS-CoV-2ના 9 ડેટા એવાય અને
તેની ઓળખ થઈ હતી। આઈસીએમઆરે કોરોનાની રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનના 1 અથવા બંને ડોઝ લીધા પછી કોરોનાનો ભોગ બનનારા 677 લોકોના નમૂના એકત્રિત કર્યા હતા। તો આ નમૂનામાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવાયા હતા અને અભ્યાસમાં જણાવ્યું કે મોટાભાગના આવા કેસમાં ચેપનું કારણ કોરોના ડેલ્ટા વેરિયન્ટ હતો। ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં આવા કેસનું કારણ ડેલ્ટા વેરિયન્ટ છે, પરંતુ ઉત્તર ભારતમાં કોરોનાનો આલ્ફા વેરિયન્ટ વધુ ફેલાયો છે। રશિયામાં એક પ્લેન દુર્ઘટનાને માંડ 2 અઠવાડિયા થયા છે, ત્યારે પ્લેન જેવું છે તેવું બીજું પ્લેન ગુમ થતાં તે દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની શંકા સેવાતી હતી। રશિયાના એન્ટોનોવ N-28 પેસેન્જર પ્લેન સાઇબિરિયામાં રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું, પરંતુ તેને સાઇબિરિયામાં હાર્ડ લેન્ડિંગ કર્યું હોવાથી અને બધા પ્રવાસીઓ સલામત હોવાના સમાચાર મળતા સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો હતો। સાઇબિરિયામાં પ્રાદેશિક ફ્લાઇટ્સના ઓપરેશન સિલા દ્વારા સંચાલિત એરક્રાફ્ટ ક્રેબોની ટાઉનથી ટોમેક શહેર તરફ જતી વખતે ગુમ થઈ ગયું હતું, પરંતુ હેલિકોપ્ટરે તપાસ દરમિયાન વિમાન શોધી કાઢ્યું હતું। મંત્રાલયે જણાવ્યું હતું કે પ્લેનમાં બધા 19 જણા બચી ગયા છે, તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા। તો આ બનાવ આવું જ એરક્રાફ્ટ એન્ટોનોવ N-26 પણ ગુમ થયાના 2 સપ્તાહ પછી બન્યો છે। આ પ્લેન રશિયાના દૂર પૂર્વમાં અંતરિયાળ વિસ્તારમાં એમકેટાકમાં નબળી દ્રશ્યમાન સ્થિતિને લીધે તૂટી પડતા 28 જણા માર્યા ગયા હતા। પહેલા પણ 2012માં એન્ટોનોવ 28 આ જ પ્રકારનું પ્લેન ટોમ્સ્ક જતા તૂટી પડ્યું હતું અને 10ના મોત થયા હતા। તપાસકારોએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થતા બંને પાયલટ નશામાં હતા। તાજેતરના વર્ષોમાં રશિયાના હવાઈ સલામતીના ધારાધોરણો સુધર્યા છે, પરંતુ ખાસ કરીને દૂરના વિસ્તાર સુધી જોતા હવામાનમાં તે પણ ખાસ કરી જૂના પ્લેન હોય તો અકસ્માતો થતા રહે છે। हाल समय थयो छे एक विरामनो। विराम बाद फरी मळीशुं। किसी ने मुझसे पूछा कि सिर्फ 7 साल की उम्र में हॉकी स्टिक उठाना मुश्किल रहा होगा ना। सच कहूं तो हॉकी स्टिक उठाना आसान था, मुश्किल था आवाज उठाना। उन लोगों के सामने जो मानते हैं कि लड़कियों को सिर्फ सुनना चाहिए, उन नियमों के सामने जो कहते हैं कि लड़कियों को खेल का मैदान नहीं, घर की दीवारों को चुनना चाहिए, तो पहले आवाज उठाई, फिर हॉकी स्टिक। हर गोल के साथ एक एक मुंह बंद करती गई, एक एक को जवाब देती गई। पर आज मेरे देश ने सवाल पूछा है, हॉकी में गोल्ड जीत कर आओगे? पूरी दुनिया को जवाब देना है। तो इस बार अपने लिए नहीं, देश के लिए गोल करके आना है, गोल्ड लेके आना है। जिनके लिए देश ही उनका सर्व है, उन पे पूरे देश को गर्व है। टोक्यो 2020, इस बार इंडिया वर्सेस दुनिया। વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જોઈએ આગળના મહત્વના સમાચાર। મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ ફરતે ઈડીએ ગાળ્યો કસ્યો છે, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પણ સાણસામાં સપડાયા છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે 100 કરોડની ખંડણીની વસૂલાત બદલ બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે। ફક્ત અજીત પવાર જ નહીં, પરંતુ પરિવહન પ્રધાન અનિલ પરબ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે।
મુંબઈ સ્થિત વકીલ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે તો આ અરજીમાં કૌભાંડની તપાસમાં હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી છે. લાંબા સમયના વિશ્રામ બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં 2 દિવસથી વરસાદે ફરી આગમન કર્યું છે, પણ ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા ખૂબ વધારે હતી, જેથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે આજે સમગ્ર મુંબઈમાં જળબંબાકાર બનતા મુંબઈના જનજીવન પર માઠી અસર પડી હતી. શહેરના 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો આવતા 4 દિવસમાં મુંબઈ સહિત કોંકણમાં ભારે વરસાદની ચેતવણી છે. ઓરેન્જથી રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ઘર, દિવાલ, વૃક્ષો પડવા સહિત વિવિધ દુર્ઘટનાઓ બની હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. તો મુંબઈની ઉપનગરીય સેવા ઠપ થઈ ગઈ હતી. પાટા પર પાણી ભરાતા મધ્ય રેલવેની સેવા ઠપ થઈ હતી, જેના પગલે સવારે કામધંધો બંધ થતા નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત કોવિડ સેન્ટરમાં પાણી ભરાયા હતા. મીઠી નદી ભયજનક સપાટીને ઓળંગી નીચે વહેતી હતી. તો આ નદીની નજીક રહેતા 250 પરિવારને મુંબઈ મહાનગરપાલિકાએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યા હતા. જો કે બપોરથી વરસાદનો પારો ખાધો હતો તો કેટલાક ઠેકાણે રીમઝીમ વરસાદ વરસ્યો હતો. જો કે શહેર જળબંબાકાર બનતા નાળા સાફ સફાઈ યોજના થતા નથી અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં તેમજ રસ્તા, હાઈવે પર કેડસમા સુધી પાણી ભરાયા હતા. પરિણામે વાહન વ્યવહાર તથા બસોને અન્ય માર્ગે વાળવામાં આવ્યા હતા. અનેક વાહનો તથા બસો બ્રેકડાઉન થઈ હતી. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. સરકારી, અર્ધ સરકારી, ખાનગી કચેરી, અદાલતમાં તેમજ આવશ્યક સેવા આપનારા કર્મચારીઓને કામ પર પહોંચાડવા માટે ભારે તકલીફ પડી હતી. પણ ઘણા લોકો કામ ધંધે જઈ શકતા નહોતા. સોસાયટી અને ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા. નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પાણી ભરાતા ખાસ પુણેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ગણતરીના મુંબઈમાં બોલાવી હતી. પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુરુવારે રાત્રે 38 કલાકથી આજે રાત્રે 38 કલાક સુધી વીતેલા 24 કલાક દરમિયાન સાન્તાક્રુઝમાં 270 મિલીમીટર અને કોલંબામાં 51 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યું હતું. મુશળધાર વરસાદને લીધે શહેરમાં ભીત પડવાના, વૃક્ષ તૂટી પડવાના, ઘર પડવાના, શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હતી. મધ્ય રેલવેમાં પાટા પાણીમાં ડૂબી ગયા હતા. કુર્લા, સાયન, માટુંગા વચ્ચે પાણીમાં ભરાતા મધ્ય રેલવેની ઉપનગરીય સેવા ઠપ થઈ ગઈ હતી. પાણી ઓસરતા ધીમે ધીમે સેવા યથાવત થઈ છે, જ્યારે હાર્બર લાઇનમાં પણ વડાલા, કુર્લા, માનખુર્દ ખાતે પાટામાં પાણી ભરાયા હતા. ભારતના આર્થિક ગુનેગારો માટે ઈડી વસૂલીની ભૂમિકામાં આવી ગયું છે. માલ્યા, મોદી અને ચોકસીએ કરેલા કૌભાંડમાં બેંકોની કરોડોની રકમ સંડોવાઈ હતી. તેમાં ઈડીએ આ કરોડોની રકમ વસૂલી આપી છે. આ રકમ કૌભાંડની કુલ રકમના 81% રકમ છે અને હજુ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ જ છે. આમ બેંક કૌભાંડ કરી ભાગી જનારાઓ માટે ઈડી વસૂલાતની ભૂમિકામાં આવી ગયું છે. ઈડીએ તેની સંપત્તિ જપ્ત કરી કૌભાંડનો ભોગ બનેલી બેંકોને પરત સોંપી છે અને ભારતના ઇતિહાસમાં કૌભાંડકારીઓ પાસેથી આટલી જંગી વસૂલાત કોઈએ કરી નથી. ઈડીની આ પ્રક્રિયા હેઠળ જ એસબીઆઈએ માલ્યાની કિંગફિશર એરલાઇન્સની સંપત્તિ મળી ગઈ છે. એસબીઆઈની આગેવાની હેઠળના શુક્રવારે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ ઓફ કિંગફિશર અને એરલાઇન્સના શેર વેચી 792.11 કરોડ રૂપિયા મેળવ્યા હતા. બેંક જૂથને આ શેર ઈડીએ સોંપ્યા હતા. એસબીઆઈ આ પહેલા પણ માલ્યાની એક લિક્વિડેશન દ્વારા 7,181.50 કરોડ રૂપિયા મેળવ્યા છે. તો આ માટે તેમણે બંને અલગ અલગ હપ્તામાં લિક્વિડેશન કર્યું છે, જેમાં એક હપ્તામાં 1,357 કરોડ રૂપિયા અને બીજા હપ્તામાં 5,824.50 કરોડ રૂપિયા મળ્યા. વિજય માલ્યા પર એસબીઆઈના કુલ 9,900 કરોડ રૂપિયા લેણા નીકળે છે. તેમાંથી 81% રકમની વસૂલાત એસબીઆઈની આગેવાની હેઠળનું કોર્ટેઝિયમ કરી ચૂકાયો છે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે યુકે હજી કોરોના મહામારીના જોખમમાંથી બહાર આવ્યું નથી. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર 3 સપ્તાહે બમણી થઈ રહી છે. તે જોતા સાવચેતીપૂર્વક નિયંત્રણોના અંતને આવકારવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આપણે ફરી પાછા ઝડપથી મુશ્કેલીમાં મુકાઈ જઈ શકીએ છીએ. જો દર્દીઓની સંખ્યા વધતી રહેવાનો ટ્રેન્ડ અટકશે નહીં તો મુશ્કેલી વધી શકશે.
યુકેમાં આપણે રસીકરણને કારણે સારી સ્થિતિમાં છીએ, પણ યુકેમાં કે દુનિયામાં કોરોના મહામારી વધારે વિકરાળ બની તે હકીકત છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે આવતા સપ્તાહથી ફેસ માસ્ક પહેરવાની કાનૂની જરૂરિયાત નહીં રહે, પરંતુ સાવચેતી તરીકે લોકોએ બંધ જગ્યામાં ફેસ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. લોકોએ તેવા લોકો કે જે ભયંકર જોખમનો સામનો કરી રહ્યા છે તે સમજાતું નથી. તેમણે મધ્યમ ગાળાની આગાહી કરતા જણાવ્યું હતું કે કોરોના વાયરસ મ્યુટેટ થઈ અને વેક્સિન એક્સેપ્ટ વેરિયન્ટમાં ફેરવાઈ શકે છે. જો કે આમ થશે તો યુકે મહામારી પણ પાછું ધકેલાઈ જશે. તો આ તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર આફ્રિકાના ખંડમાં ડેલ્ટા વેરિયન્ટને કારણે વિનાશક ત્રીજું મોજું ફરી વળ્યું હોવાનું જણાવ્યું હતું. છેલ્લા એક મહિનામાં જ આફ્રિકા ખંડમાંથી કોરોનાના નવા 10 લાખ કેસો નોંધાવાને પગલે કુલ કેસની સંખ્યા 60 લાખે પહોંચી છે. છેલ્લા એક સપ્તાહમાં મરણાંકમાં 43% વધારો નોંધાયો છે. પશ્ચિમના દેશોથી ઉલટું ડેલ્ટા વેરિયન્ટનો ચેપ પ્રસરવા માટે હોસ્પિટલાઇઝેશન પણ વધી રહ્યું છે. પશ્ચિમના દેશોમાં રસીકરણ વ્યાપક હોવાથી કેસો વધ્યા છે, પરંતુ હોસ્પિટલાઇઝેશનમાં વધારો થયો નથી. તો આ દરમિયાન યુએસમાં ડોક્ટર વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે ભારત અને યુએસ બંને સ્થળોએ મેં મારા 10 પરિવારજનોને કોરોના મહામારીનો ભોગ બનતા જોયા છે. લોકોએ આ ઘાતક ચેપથી બચવું જોઈએ તો રસી મુકાવવી જરૂરી છે. રસીકરણ વિશે ખોટી માહિતીના પ્રસારને નાથવાની ઝુંબેશ શરૂ કરતા મૂર્તિએ જણાવ્યું હતું કે બીજા લોકો સાથે આરોગ્ય વિષયક માહિતીની આપ-લે કરતા તેના પૂર્વે સોર્સને ચકાસી લેવા જોઈએ. તો 160 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી અપાઈ ગઈ છે, પરંતુ હજુ મહામારીનું જોખમ ટળ્યું નથી. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને ચરમસીમા પર પહોંચી ગઈ છે. તો આજે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી સાથે સિદ્ધુની મુલાકાત બાદ અમરિંદરસિંહે કડક વલણ અપનાવ્યું છે. પાર્ટીના વચગાળાના પ્રમુખને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. તો અમરિંદરસિંહે પત્રમાં લખ્યું છે કે જો સિદ્ધુને પંજાબનો પ્રમુખ બનાવવામાં આવશે તો પાર્ટીને કઈ રીતે નુકસાન થશે. સિદ્ધુ પર વિફરેલા કેપ્ટન સોનિયા ગાંધીએ લખેલા પત્રમાં કહ્યું હતું કે સિદ્ધુની કાર્ય કરવાની પદ્ધતિને કારણે કોંગ્રેસને નુકસાન થશે અને તેનાથી કોંગ્રેસમાં ભાગલા પડી જશે. તો આ દરમિયાન નારાજ કેપ્ટનને મનાવવા માટે હરીશ રાવત આવતીકાલે ચંડીગઢ જઈ રહ્યા છે. તેઓ બપોરે મુખ્યમંત્રીને મળશે. હાઈકમાન્ડની વાત તેમને આગળ રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધુને પ્રમુખ બનાવવાની અટકળોથી કેપ્ટન નારાજ છે. જોકે સિદ્ધુની સોનિયા સાથેની મુલાકાત બાદ પાર્ટીએ હાલના તબક્કે પંજાબનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. સોનિયાએ ગાંધી અને રાહુલ ગાંધી અને હરીશ રાવત સાથે મુલાકાત કરી. પાર્ટી દાવો કરી રહી છે કે સોનિયા ગાંધી ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેશે જે જાહેર કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહથી વધારે સમય માટે પાર્ટી હાઈકમાન્ડના પ્રયાસો સફળ થતા જોવા મળતા નથી. તો સિદ્ધુને પ્રમુખ બનાવવા માટે કેપ્ટને નારાજ કરી દીધા છે. સિદ્ધુ અને અમરિંદર બંનેના નેતાઓને ચંદીગઢમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. કેપ્ટનના આ પત્ર પછી એવું માનવામાં આવે છે કે પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી તંગદિલી તરત જ સમાપ્ત થવાની નથી. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. निष्पक्ष, बेखौफ, बेबाक, तेज तर्रार, तीखे सवाल, बात मुद्दे की. देखते रहिए जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મહત્વના સમાચાર. બીયુ પરમિશન અને ફાયર એનઓસી ના ધરાવતા બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આવા બિલ્ડિંગો માટે ચોક્કસ નીતિ અમલમાં મૂકવા માટે કહેવાયું હતું. તો આ દરમિયાન રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી COVID-19ની હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિમાં સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત એપિડેમિક ડિઝીઝ COVID-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈ અંતર્ગત બીયુ પરમિશન કે ફાયર એનઓસી ના ધરાવતા રાજ્યના તમામ બિલ્ડિંગોને
કોવિડની પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય પરિસ્થિતિ ન બને ત્યાં સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે। 8 મહાનગરપાલિકા ઉપરાંત તમામ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ રાહત અપાશે। જો કે લોકોની સલામતીના મુદ્દે સરકાર ફાયર સેફટીના મામલે કોઈ બાંધછોડ કરવા માંગતી ના હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ અંગે મળતી માહિતી મુજબ હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી બાદ રાજ્યમાં અમદાવાદ સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં બીયુ ના ધરાવતા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે। બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા બાદ 2 મહિના જેટલા સમયથી અનેક લોકો ધંધા રોજગાર વગરના થઈ ગયા છે। તો આ દરમિયાન રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 8 જુલાઈના રોજ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોરોના મહામારીના સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટો પર અસર પડી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ દરમિયાન રાજ્યમાં હાલ જ્યારે કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગેની તૈયારીઓ ચાલી રહી છે, તો આ પરિસ્થિતિમાં જે બિલ્ડિંગો પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી અથવા તો માર્જિનમાં બાંધકામ કરેલું હોય કે પ્લાન મુજબનું બાંધકામ કરેલું હોય, તો આ પ્રકારના અન્ય કિસ્સામાં કાર્યવાહી કરવાથી જનજીવન પર તેની અસર પડવાની સંભાવના વ્યક્ત કરી જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે। રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે છેલ્લા 2 મહિનાથી બીયુ પરમિશન વગરના સીલ કરવામાં આવેલા બિલ્ડિંગોને સીલ ખોલવાનો માર્ગ મોકળો બન્યો છે। ક્ષુલ્લક પિટિશનો કરનારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે 2 અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે અને ઠપકો આપ્યો છે કે બંને અધિકારીઓને હાઈકોર્ટે કરેલી પિટિશનના કારણે અપીલેટ ટ્રિબ્યુનલમાં છેલ્લા 2 વર્ષથી સુનાવણી આગળ વધી ન શકી હોવાને કારણે કોર્ટે ધ્યાને આપતા અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી। કોર્ટે દંડ કરવાનો અભિપ્રાય પણ દર્શાવ્યો હતો। તો ગુજરાતી કંપનીઓ જયંત ઓઇલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બાયોટેર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામે ચાલી રહેલા મની લોન્ડરિંગ અને લોન કૌભાંડના કેસમાં 2017માં અપીલેટ ટ્રિબ્યુનલે વચગાળાનો આદેશ આપ્યો હતો। કંપનીના ડિરેક્ટર સામે કોઈ પણ પ્રતિરોધી પગલાં લેવામાં ન આવે અને મુંબઈ સ્થિત તેમની 3 મિલકત પણ ટાંચમાં લેવામાં ન આવે, જેની સામે કંપનીના ડિરેક્ટરોએ એવી બાંયધરી આપી હતી કે જ્યાં સુધી આ કેસ અને મિલકતો અંગે ટ્રિબ્યુનલ કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી આ મિલકતો પર તેઓ કોઈ ત્રાહિત પક્ષને હક હિસ્સો આપી શકશે નહીં। આ બાંધધરીના કારણે અપીલેટ ટ્રિબ્યુનલે ડિરેક્ટરોને વચગાળાનું રક્ષણ આપ્યું હતું। ઈડીના અધિકારીઓએ અપીલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે 2018માં હાઈકોર્ટે અપીલ કરી હતી। હાઈકોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી આવી ત્યારે બહાર આવ્યું હતું કે આ પિટિશનોના કારણે ટ્રિબ્યુનલના કેસ આગળ વધી શકતો નથી, જેથી હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રિબ્યુનલે ડિરેક્ટરો પાસેથી બાંયધરી લઈ સરકારના હિતોનું રક્ષણ કર્યું છે। તેમ છતાં આવી ક્ષુલ્લક પિટિશનનો કોઈનો અર્થ નથી। આ પિટિશનના કારણે છેલ્લા 2 વર્ષથી ટ્રિબ્યુનલમાં કાર્યવાહી અટકી છે અને અધિકારીઓ આવી પિટિશન ફાઇલ કરવાનું ટાળી શક્યા હોત। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામની બહુચર્ચિત ઘટના, જેમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પકડી લાવી અને તેના ખભા પર પતિને બેસાડી ગામમાં ફેરવી ફટકારવામાં આવી હતી। આ ઘટનામાં વધુ એક આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો છે। ખજૂરી ગામમાં મહિલા સાથે કરેલા અત્યાચારની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે, ત્યારે દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને ઉચ્ચ સ્તરીય આદેશો મળતા જ પરિણીતાએ નોંધાવેલી 19 આરોપીઓની ફરિયાદને આધારે પોલીસે મહિલાના પતિ સહિત 11 આરોપીઓને ઝડપ્યા હતા, જેઓના આજે રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ધાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું હતું કે આ ગુનામાં 3 બાળ કિશોરોનો પણ સમાવેશ થાય છે, જેમાં 2ને વડોદરાના ચિલ્ડ્રન રિમાન્ડ હોમ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યારે 1ને જામીન પર મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ આજે કોર્ટ દ્વારા વધુ 6 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે અને આમાં એક પછી એક આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાની સાથે ઉકાઈ ડેમની સપાટી મોડી સાંજે 6 કલાકે 313.82 ફૂટ, તેમાં ડેમમાં પાણી આવક જેટલી જ આવક 6722 ક્યુસેક નોંધાઈ છે। સુરત શહેર જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો। સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ છતાં સુરત શહેર જિલ્લામાં વરસાદી વિરામની પરિસ્થિતિ જોવા મળી છે। સુરત જિલ્લા ફ્લડ કંટ્રોલ સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર સુરત સિટી, ઉમરપાડા તાલુકામાં 7 મિલીમીટર તથા 84માં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે।
અલબત્ત ઉકાઈ ડેમના 21 જેટલા કેચમેન્ટ વિસ્તારોમાં પહેલા કેટલાક સ્ત્રાવ ક્ષેત્રમાંથી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જે પૈકી સાવખેડામાં 28.80 મિલીમીટર, ગીથાળેમાં 22.20 મિલીમીટર, દહેગામમાં 26.20 મિલીમીટર, નંદુબારમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હથનુર ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે અને ઉકાઈમાંથી 6,722 ક્યુસેક પાણીની આવક જેટલો જ જથ્થો છોડી દેવાનો નિર્ણય લેવાયો છે. હથનુર ડેમની ભયાનક સપાટી 213 મીટરની હોય આજના રૂલ લેવલ્સ પ્રમાણે 208.59 મીટરની સપાટી જોવા મળી હતી. કેન્દ્ર સરકારના બેંકોના ખાનગીકરણની દિશામાં આગળ વધતા નથી. કરોડો ગ્રાહકોનું અને બેંક કર્મચારીઓનું હિત ઘવાશે તેમ કહી તેના વિરોધમાં તારીખ 19મી જુલાઈ સોમવારે બેંક રાષ્ટ્રીયકરણની 1મી વર્ષગાંઠે રાષ્ટ્રભરમાં બેંક કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરશે તેમજ આજે ગુજરાત બેંક વર્કર્સ યુનિયને અત્રે જણાવ્યું છે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે 19/7/1968ના દિવસે 14 બેંકનો ત્યારબાદ ઈસવીસન 1980માં બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તો એ બેંકોની 8,000 શાખા હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 1,600 શાખા હતી. ત્યારે આજે શહેરમાં 1,40,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 55,000 બેંક શાખાઓ છે. ખાનગી બેંકોનો હેતુ નફાનો જ હોય છે અને તે લોકોને સેવા આપતી હોતી નથી. તેનું ભવિષ્ય ઉજળું હોતું નથી, પરંતુ ટાઈમ્સ બેંક, ગ્લોબલ ટ્રસ્ટ જેવી અનેક ખાનગી બેંક નકશામાંથી ભૂસાઈ ગઈ છે. યશ બેંકને પણ સરકારની LIC અને SBIએ ઉગારી લીધી તેમ યુનિયનના મહામંત્રી KP અંતાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ખોટો પ્રચાર પણ કરાય છે અને જાહેર ક્ષેત્રની બેંકની સેવા સારી નથી, જે વાસ્તવમાં ખાનગી બેંકની સરખામણીએ ઘણી સારી છે. રાષ્ટ્રીયકૃત બેંકોનો નફો માલેતુજાર કંપનીઓના ડૂબણ લેતા મારવાની જોગવાઈઓ ખર્ચાઈ છે. સરકારની ખાનગીકરણની નીતિ સામે તારીખ 19ના બેંક કર્મચારીઓ બિલ્લા ધારણ કરી તથા ટ્વિટર પર કમ્પ્લેન કરી તેમજ મહામારીના નિયમોને ધ્યાને લઈ દેખાવો યોજશે. જો સરકાર ખાનગીકરણમાં આગળ વધશે તો જ એ સમયથી દેશભરમાં હડતાલ સહિત આંદોલન શરૂ કરાશે. હાલ બસ આટલો જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.